આ બધા તો બસની વાટે ઊભા છે અહીંયા શિબેનનો બર્થડે છે ની તો પડી ઊભી થઈ છે જો બધા બસમાં બેસી ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો. ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે છે, તમને ખબર હતી શું છે, થંબનેલ જોઈને એટલે ખ્યાલ તો આવી ગયો છે. આજે પિયાસી બેનનો બર્થડે છે. તો આપણે બર્થડે તો આજે સાંજે ઉજવવાનો છે અને પિયાસી બેન તૈયાર થઈ ગયા છે અને બહાર રખડા છે. બહાર આમથી આમ જાય નામ જાય. તો આજે સાંજે બર્થડે ઉજવવાનો છે અને મહેમાન તો બધા આવશે બપોરે. અને અત્યારે જો બધા પોતપોતાનું કામ કરે છે, પોતા મારવાનું અને જો હંજવારી બરજવારી બોરવાનું ચાલુ છે. તો મિત્રો આપણે પહેલાં ફટાફટ દુકાન ખોલી નાખવી. બહાર તડકો છે એટલે બહાર તો આજ આપણે ઢાંકવું પડશે. તો મિત્રો આપણે દુકાનનું કમ્પ્લીટ આપણે સાફ કરી જો આપણે બહાર ઢાંકી દીધું, કારણ કે બહાર તડકો આવે એટલા માટે આપણે ઢાંકી દીધું ને પોતે બોતું મારી દીધું. શિબેનનો બર્થડે છે ની તો પડી ગઈ, ઊભી થઈ છે, બોરતી પડી ગઈ. આજે એનો બર્થડે છે અને એ જો બોર. તો મિત્રો આપણે જવાનું છે અત્યારે પીએમસીની બર્થડેની ખરીદી કરવા બજારમાં. અત્યારે વાગી ગયા છે 5 વાગવા આવ્યા છે એટલે આપણે જવાનું છે અત્યારે ખરીદી કરવા. કેક ને એવું બધું લાવવાનું છે, ફુગ્ગા એવું શણગાર કાંઈક હોય એવું બધું. મેરાએ જો દુકાન બંધ કરી દીધી છે. અત્યારે આપણે જવાનું છે અત્યારે બજારમાં એટલે દુકાન આપણે બંધ કરી દીધી. બધું જો આટલા ઉપર કરી નાખ્યા છે આપણે અને એ જો હિસાબ કરે છે. આ બધું મેડમ જો તૈયાર થઈ ગયા છો, બીજા બધા જો સામે તૈયાર થઈને બેઠા છે. આ મારા ફઈ આવ્યા છે, એક જો અહીંયા તૈયાર થઈને ઊભી છે અને કાવડી. આપણે દુકાન બંધ છે તો આ બધા જો કચરું થઈ ગયું. દુકાન ખુલ્લી હોય તો પાછું સાફ. અને આ બધા તો બસની વાટે ઊભા છે અહીંયા જો બધા બસમાં બેસી ગયા છે. બજારમાં ખરીદી કરવા. ગામમાંથી ખરીદી કરી લીધી, ગયા હતા બસમાં ગયા આવ્યા. હવે રિક્ષામાં જો ઘરે આપણે રિક્ષામાં જવાનું. બધા જો બેઠા છે. આ શું કરે છે? જો બધાને મોટા તો કેવા થઈ ગયા. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા ને અચાનક ગ્રાહક આવી ગયા એટલે આપણે દુકાન ખોલવી પડી. આપણે જો બધી વસ્તુ પેકિંગ કરીને મૂકી હતી. આ બધું ખોળી નાખ્યું હતું પણ મેં અત્યારે હમું મૂકી નાખ્યું ગ્રાહક ગયા એટલે. આ એક ટકલો એમના પીડો છે, આપણે ગોઠવવાનો છે. તો મીરા ભાખરીનો લોટ બાંધે છે અને આપણે છે દાળ ભાખરીનો પ્રોગ્રામ. અને અમારા ભાઈ જો બેઠા છે, એ વિચારે છે કે આ છોકરો શું કરે છે. આ શું કરે છે? એ તું શું કરો? આમાં બળી ગયું કાંઈક, બાળ દીધું ને. જો મિત્રો હવે જોઈએ આપણે, બળી નથી ને જો દાંત કાઢે છે. એ જો બાળી દીધી. અમે વિચારતા હતા બળી ન પણ સોંટાળી દીધું બધું. કેવું કરે? તો મિત્રો આ મેરાનું કામ પતી જાય તો આપણે ફટાફટ કેક લઈએ. જો આજ પાછો રવિવાર છે અને 7:30 થઈ ગયા. એમ તો બાર હજુ ઘણું જોવા પડશે. તો પહેલાં આપણે ઠંડુ પાણી પી લેવી. ગામમાં આપણે એમના બધું વસ્તુ લેતા હતા. સુંદરીઓને એવું આપણે લાવ્યા હતા. આ મારી બેન છે, બધાથી મોટા દેવ થઈ ગયેલા છે. અને એમની હાટું આપણે સુંદડી અને હાર લાવ્યા હતા. હાર ક્યાં છે? જો હાર અત્યારે આપણે બજારમાં ગયા હતા તે હાર ને સુંદડી આપણે લાવ્યા હતા. જો સડાવ આમાં શું બંગડી આ બોક્સમાં સુંદડીને એ સડાવે છે. હાર નહીં, આ જૂની સુંદડી છે ને આ નવી છે. તો પહેલાં આપણે હજુ ધૂપ દીવા કરવાના છે. ધૂપ દીવા કરી નાખી પછી આપણે કેકને એવું લઈ આવી અને હારની વા સડાવી દે એટલે આપણે દીવાબત્તી કરી નાખ્યું માતાજીને. આ દાળ ઝોકી નાખી, જાણે બાટી હોય. પછી દાંત કાઢે છો. મીરા જો અહીંયા ભાખરી બનાવે છે.
અહીં લીંબુ ખોળવાનું ચાલુ છે અને કટરમાં ડુંગળી અને ટમેટા ને એવું બધું ચટણી બનાવે છે એની. ફ્રી ફાયર લવર છે હો. પ્રિયાંશી બેનના બર્થડેમાં આવી ગયા છે ફ્રી ફાયર લવર. કેક આપણે લઈ લીધો છે કૈલાસ બેકરી. આપણે કૈલાસ બેકરીમાં કેક લઈ લીધો છે. આવી કંઈક દુકાન છે. હવે ક્યાંય લેવાનું? ફાઇનલી મિત્રો બધા એ જમી લીધું છે. જમીન બધા પોતપોતાનું કામ કરે છે. અને અહીંયા બધા જો ફુગા ફૂલવેલા છે. અને અહીંયા જો વાસણ ધોવાનું ચાલુ છે. બર્થડે હજુ ઉજવવાનો છે. ખાઈને ભાગ્યા છે જો કેક ખાવા બાર જો કેક ખાવા. તમે કામ બામ પતાવો. અને આ જો ઓલી હજુ પાણી પીવે. પ્રિયંશી બેન જો તૈયાર કરે છે મીરા. ફાઇનલી પ્રિયંશી બેન તૈયાર થઈ ગયા છે. બર્થડે ગર્લ ફુગા ચેરા. પ્રિયંશી બેન ફોન જો ફોટા પડાવે છે. બેન પકડી રાખજો પ્રિયંશી. હા લઈ લે ફુગા. જો પ્રિયંશી બેન નો કેક. તો આપણે પ્રિયંશી નો બર્થડે ઉજવી નાખ્યો છે. કેક બેક બધું જો સાફ થઈ ગયું અહીંથી. અને જો આ કાંઈક હિસાબ કરે છે. જો ખીચામાં કાઢે છે. તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીંયા પૂરો. તો મળીએ આપણે નવો બ્લોગમાં. આજનો વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. આજે તો આપણે પ્રિયંશી નો બર્થડે ઉજવ્યો તો આજનો બ્લોગમાં આપણે યુટ્યુબ કર્યું છે. તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને બાય બાય.